આજરોજ 13મી જુલાઈને શનિવારે સવારે 11 વાગ્યાના સુમારે ભરૂચ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું હતું। આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયા, કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા, મંત્રીઓ, સહમંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો, ઝોનના હોદ્દેદારો તેમજ સતીશ કુંભાણી સહિત જિલ્લાના પ્રમુખો, ઝોન પ્રભારી, સહપ્રભારી, કોઓર્ડિનેટરો સહિત જિલ્લા, શહેર અને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળતાના શિખરો ચડાવ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશના આગેવાનો, ઝોનના આગેવાનો, જિલ્લા પ્રમુખોની મહેમાનોની ટીમ સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા। શ્રી આકાશ મોદી, RSPL કંપની પાનોલી, મહેશ પટેલ, પ્રજ્ઞા કેમિકલ્સ, રાકેશભાઈ ભટ્ટ, સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાણી ભૂખ્યાને ભોજન સંસ્થા, નીતિનભાઈ માનેનું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, રજનીશ સિંહની સંસ્થા જન સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દેક્ષર પટેલની સ્કિલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિહ્ન આપીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણીએ કરી હતી અને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતો સંદેશ આપ્યો હતો। લાભુભાઈ કાત્રોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન બીજી વખત રિપીટ અધિવેશન છે। દરેક જિલ્લામાં એક અધિવેશન તો કર્યા છે, પણ ભરૂચમાં બીજી વખત અધિવેશન થઈ રહ્યું છે। આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારોએ હાજરી આપી। પ્રદેશના હોદ્દેદારો, ઝોનના હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા 400 કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય કે બધા દૂરથી અને સાચા અર્થમાં પત્રકાર એકતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે, એકતાનું પ્રતીક બન્યું છે, જે ટાઇટલમાં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે। ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે। એની સાથે પ્રદેશની મહિલા ટીમ અને પ્રદેશની લીગલ વિંગની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે। ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા, જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા, એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે। મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે, ત્યારે બધાનો આભાર વ્યક્ત કરું છું।